નમસ્કાર મિત્રો, હું છું કેતન સોલંકી અને આજે આપણે ફિઝિક્સની અંદર એક નવું ચેપ્ટર શરૂ કરવાનું છે જેનું નામ છે સુરેખ પથ પર ગતિ. ત્રીજું ચેપ્ટર છે. તમે તમારી આસપાસ નજર કરો તો તમને દરેક વસ્તુ ગતિશીલ દેખાશે, હે ને? આખી પૃથ્વી છે એ ગતિશીલ છે. નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી દરેક વસ્તુ ગતિશીલ છે. એક્ઝામ્પલ તરીકે આકાશમાં ઉડતું પ્લેન, સ્પેસની અંદર ચાલતું સ્પેસ શટલ છે, પૃથ્વીની આસપાસ ફરતો ચંદ્ર કે સૂર્યની આસપાસ ફરતી પૃથ્વી, અને ત્યાંથી લઈને પાછા ન્યુક્લિયસ સુધી આવો, ન્યુક્લિયસની આસપાસ ફરતો ઇલેક્ટ્રોન. તો કેટલી સૂક્ષ્મ વાત થઈ ગઈ. તો આખું વિશ્વ છે એ ગતિશીલ છે. રોડ ઉપરના વાહનો, વાહનોના ટાયર, વાહનની અંદરનું એન્જિન, દરેક વસ્તુ ગતિશીલ છે. તો જ્યારે તમને તક આ ભણવાની જરૂર શું છે? તો આ બધી વસ્તુ બની શેનાથી? આ બધું સ્પેસમાં આખું સ્પેસ શટલ પહોંચ્યું ક્યાંથી? વાહન શેનાથી બન્યા? એન્જિન શેનાથી બન્યું? આ બધાના અભ્યાસથી બન્યું. ઓકે, બોલવું હોય કોઈ પણ વસ્તુ, એક્ઝામ્પલ તરીકે ઇંગ્લિશનું વાક્ય બોલવું હોય તો ઇંગ્લિશનો સ્પેલિંગ આવડવો જોઈએ, અને ઇંગ્લિશના સ્પેલિંગ માટે ઇંગ્લિશના એબીસીડી આવડવી જોઈએ. તો આજે આપણે એબીસીડી સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે? ગતિ, આ ફિઝિક્સ છે એ આગળનું જે આખું એન્જિનિયરિંગ, આખું સાયન્સ છે એની એક એબીસીડી છે, બરાબર? તો આજનું ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ. ગતિ કેટલા બધા પ્રકારની હોય છે, તો તમે કેટલા બધા પ્રકારની તમારી આસપાસ જુઓ છો. એક તો સીધે સીધી ગતિ થતી હોય છે, એક તો આવી રીતે આમ પ્રક્ષિપ્ત ગતિ. તમે જ્યારે આમ આકાશમાં આમ બોલ ફેંકશો તો બોલની કેવી ગતિ હોય? તો કે આમ બોલ પહેલા ઉછળે અને પછી આવી રીતે આવે, એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. ઓકે, બીજું તો કે વર્તુળ ગતિ, હે ને? ઘણી બધી જગ્યાએ વર્તુળ ગતિ થાય છે. દરેકના ઢગલોબંધ એક્ઝામ્પલ આપી શકાય, હે ને? ટાયરની ગતિ છે, પછી એન્જિનની અંદર પેલું ક્રેન્કશાફ્ટ છે એની ગતિ છે, પૃથ્વીની ગતિ છે, સૂર્યની ગતિ છે, ઢગલોબંધ ગતિ છે. વર્તુળ ગતિના તો અસંખ્ય એક્ઝામ્પલ છે. ચકડોળ છે, ટોરા છે, દરેક વસ્તુ. ઓકે, બીજી ગતિ લઈ શકો તમે, દોલન ગતિ. યસ, લોલક જોયું છે ને તમે? બહાર થોડોક અવાજ આવે છે તો જો તમને ડિસ્ટર્બન્સ થતું હોય તો કઈ વાંધો નહીં, તોય જોવાનું, હે ને? એ તો આવશે જ તે. તો લોલક જ્યારે દોલન કરતું હોય તો એ જે ગતિ છે એ દોલિત ગતિ છે. ક્યાં દોલિત ગતિ તમને જોવા મળે છે? તો એક તો લોલક પોતે એનું એક્ઝામ્પલ છે, બીજું ઘડિયાળનો કાંટો છે. જૂના ટાઈમમાં એવી ઘડિયાળો આવતી કે જેમાં દોલન થતું હોય, બરાબર છે? ઓકે, પછી એક ગતિ છે કંપન ગતિ. કંપન ગતિ જોઈ છે ક્યારે? કંપનને ઇંગ્લિશમાં કહેવાય વાઇબ્રેશન. વાઇબ્રેશન. ઓકે, તો એક્ઝામ્પલ તમને આપું તો ડોરબેલ. આપણું જે ડોરબેલ છે, ડોરબેલની અંદર પેલી એક ડિસ્ક હોય અને ડિસ્કની ઉપર એક આવો એક હેમર હોય. જ્યારે તમે સ્વિચ ઓન કરો ત્યારે હેમર છે આવી રીતે સ્પીડથી વાઇબ્રેટ થાય. તો એ જે ગતિ છે એ કઈ ગતિ છે? કંપન ગતિ છે, બરાબર? તો આ બધી એક્ઝામ્પલ મેં તમને ગતિના આપ્યા. આ બધા વિશે આપણે ભણવાનું છે ને, ફ્યુચરની અંદર આપણે ભણશું. બીજી ગતિ છે એના બીજા 3 પ્રકાર તો નહીં કહી શકાય, પણ 3 રીતે ગતિને વર્ણવી શકાય. એક તો એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. 1D, 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન અને 3 ડાયમેન્શન, 3D, બરાબર છે? આ 3 રીતે ગતિ થાય. એક્ઝામ્પલ તમને આપું હું. જો તમે આવી યામ પદ્ધતિ જોઈ હશે. કઈ? તો કે આવી રીતે આ જે છે આ એક્સ અક્ષ છે, આ જે છે આપણી આ વાય અક્ષ છે, અને આ જે છે આપણી આ કઈ અક્ષ છે? ઝેડ અક્ષ છે. ખ્યાલ આવે છે? એક આ આપણી આ એક્સ અક્ષ છે આપણી પછી આ જે છે કઈ અક્ષ છે? વાય અક્ષ. અને ત્રીજી ઝેડ અક્ષ છે, ક્યાં જાય છે? નીચે જાય છે. આવી રીતે આ જો એક્સ અક્ષ છે, આ વાય અક્ષ આમ છે, અને ઝેડ અક્ષ ક્યાં નીચે જાય છે? નહીં, ઝેડ અક્ષ બહાર આવે છે આવી રીતે આમ, બરાબર છે? આ બે અક્ષ, એક્સ અક્ષ, વાય અક્ષ ઉપર તરફ, અને ઝેડ અક્ષ ક્યાં છે? તમારી તરફ. ખ્યાલ આવે છે? ઓકે, જો ઘણા ખરા લોકોને ખ્યાલ જ હશે આ, એટલે હું બહુ ખેંચતો નથી, પણ એક્સ, વાય, ઝેડ આ 3 યામ પદ્ધતિ છે, ફિઝિક્સમાં બહુ જરૂરી છે. કોઈ પણ વસ્તુની ગતિ બતાવવી હોય તમારે તો કમસે કમ તમારી પાસે એક્સ, વાય અને ઝેડ અક્ષ હોવી જોઈએ, બરાબર છે? તો તમે એને ગતિને વર્ણવી શકો. એ તમને ખ્યાલ આવી જશે. સદિશ ભણશો એટલે તમને ખ્યાલ આવશે. પણ આ 3 વસ્તુ ક્લિયર થઈ. એક્સ અક્ષ, વાય અક્ષ અને તમારી તરફ આવે છે કઈ અક્ષ છે? ઝેડ અક્ષ છે. જેમ એક્સ અક્ષ આ તરફ છે ધન, એમ આ તરફ ઋણ એક્સ અક્ષ છે. આ મતલબ આખી એક્સ અક્ષ જ છે આપણી
આ ધન x આવડે આ ઋણ x, આ ધન y ને નીચે કેવું y ઋણ y. તો સેમ અહીંયા ધન z અને પાછળ તરફ જો આવડી જાય છે એ કઈ z ઋણ z અક્ષ. તો ધન અને ઋણ બંને તરફ છે. બીજી વસ્તુ ધન અને ઋણ છે એ કોઈ ધન ને ઋણ નથી, એ ખાલી એક દિશા દર્શાવવા માટે છે. ઓકે, કે આ બાજુ હું પોઝિટિવ કહું છું તો આ બાજુ હું કહું છું નેગેટિવ. હે ને, નેગેટિવ નો મતલબ આ સાઈડ જાવ તો બધું ઋણમાં જાય, નેગેટિવમાં માઇનસમાં વહી જાય, એવું કશું કઈ હોતું નથી. જો હું આ બાજુ ધન કહું તો ઓટોમેટિક આ બાજુ શું થઈ જશે ઋણ. પણ આપણે બધા સાયન્ટિસ્ટોએ નક્કી કર્યું છે કે આપણે એક તરફ ધન કહેશું અને એક તરફ શું કહેશું આપણે ઋણ. અને ગણિત શાસ્ત્રીઓ બધાએ નક્કી કરેલું છે, તો આપણે એવી રીતે ચાલીએ છીએ. ઓકે, જ્યારે કોઈ પદાર્થ એક જ પરિમાણમાં ગતિ કરતો હોય તો એને વન ડાયમેન્શન ગતિ કહેવાય. એક્ઝામ્પલ તરીકે ધારો કે પદાર્થ ગતિ કરે છે આવી રીતે, આમ અહીં બાઇક ચલાવે છે તો એ 1D ગતિ થઈ ગઈ, એક જ ખાલી એક અક્ષ ઉપર જ ગતિ કરે છે. ધારો કે પદાર્થ આ તો તીર જવા દો, આપણે ત્રણ અક્ષનું ખાલી ધન ભાગ બતાવીએ છીએ. ધારો કે પદાર્થ આમ ગતિ કરે છે તો એક પરિમાણ ગતિ. હવે ગતિ કરતો કરતો આમ ગતિ કરે છે, અહીંયા z અક્ષ બતાવી છે અને આમ બતાવી છે આવી રીતે આમ. હે, એનો મતલબ થોડીક ગતિ x માં કરે છે અને થોડીક ગતિ શેમાં કરે છે y માં. એક્ઝામ્પલ તરીકે જો આ છે આમ ગતિ કરતો કરતો અહીંયા આવે છે તો આટલો ભાગ એમાં ગતિ કરે છે x માં અને આટલી ગતિ શેમાં કરે છે y માં. કઈ ખ્યાલ આવે છે તમને? એક્ઝામ્પલ તરીકે આ બોર્ડ છે, આ બોર્ડનો આ y અક્ષ કહી દો, આવડો આ x અક્ષ કહી દો. ધારો કે હું આમ ગતિ કરું અહીંયા તો એનો મતલબ એમ થાય, જો આ બિંદુની વાત કરું તો આ જે આ x અક્ષ છે એને અમે કેટલું અંતર કાપ્યું, તો કે અહીંયા પ્રક્ષેપ દોરો, આટલું અંતર મેં x માં કાપ્યું અને અહીંયા તમે દડી દો, અહીંયા આટલું અંતર મેં શેમાં કાપ્યું y માં કાપ્યું. મતલબ હું x માં ગતિ કરું છું અને y માં ગતિ કરું છું. એનો મતલબ હું બે પરિમાણમાં ગતિ કરું છું. એને શું કહેવામાં આવે છે 2D, 2 ડાયમેન્શન. ઓકે, ધારો કે હું લખતો આ બોર્ડ ઉપર જે હું લખું છું ને બધું આમ, આ બધી ગતિ કયા ડાયમેન્શનમાં છે 2D માં છે. ખ્યાલ આવ્યો તમને? એનો મતલબ કે હું આમ આવી રીતે આમ લખતો આવી રીતે આમ, એનો મતલબ હું x માં પણ લખું છું અને થોડું થોડું y માં, કારણ કે હું ઉપર જાઉં છું, હું આગળ જાઉં છું અને હું ઉપર પણ જાઉં છું, બંને એક સાથે કરું છું, આ સાઈડ ને ઉપર. તો 2D ગતિ થઈ ગઈ. પણ ધારો કે લખતો લખતો હું મારો હાથ છે, લખતો લખતો ચોક આમ લખતો લખતો આમ આવ્યો, મતલબ કે લખતો લખતો હું બોર્ડ ને ક્યાં નીકળી ગયો બહાર. બોર્ડ ની બહાર નીકળ્યો એનો મતલબ કઈ અક્ષમાં આવ્યો હું z અક્ષમાં આવ્યો. આ z અક્ષ છે, તમારી તરફની જે અક્ષ છે એ કઈ અક્ષ છે z અક્ષ. એનો મતલબ હું કયા પરિમાણમાં એન્ટર થયો ત્રીજા પરિમાણમાં. x માં તો હતો, x માં હતો, y માં પણ હતો, હવે હેમાં એન્ટર થયો z માં. તો એને કયા પરિમાણ કહેવાય ત્રીજું પરિમાણ, મતલબ 3 ડાયમેન્શન. ઓકે, એક મસ્ત એક્ઝામ્પલ છે. તમે જે બંને આંખ તમે ખુલ્લી રાખો ને તો તમારી સામે જે કઈ દ્રશ્ય દેખાય ને એ બધા શેમાં દેખાય ખબર? 3D માં દેખાય. વાહ સર, બહુ સારી વાત કરી દીધી. નહીં, તમે દરેક વસ્તુ 3D માં જોવો છો, પણ જો તમે એ 3D માં તમને એટલા માટે દેખાય છે કે તમારી બંને આંખ ખુલ્લી છે. બરાબર છે? તમે જ્યારે ક્રિકેટ રમતા હો છો અને સામેથી જે બોલ આવે છે એ બોલને જોઈને તમે પ્લેડ કરો છો, હે ને, અથવા તો શોટ મારો છો, તો એ તમે જજ શેના આધારે કરો છો? તો કે બોલ તો છે કયા ડાયમેન્શનમાંથી આવે છે? એ z અક્ષમાંથી આવે છે, સામેથી આવે છે બોલ, છતાં તમે મારે ફટકારો છો કે નહીં એને? હવે એક પ્રયોગ કરો, એક આંખ બંધ કરી દો, એક આંખ બંધ કરો ને પછી ક્રિકેટ રમો. સામેથી જો બોલ સ્પીડથી આવતો હશે ને તમે જજ નહીં કરી શકો. ઓકે, આનો અનુભવ કરો. બરાબર છે? એક આંખ બંધ કરી દો અને ક્રિકેટ રમો, સામેથી કેટલી સ્પીડે બોલ આવશે તમે અંદાજ, હા અડી જશે એકાદી ભૂલથી, પણ તમે જલ્દી એનો અંદાજ લગાવી શકશો નહીં. કારણ કે જ્યારે માણસ પોતાની એક આંખ બંધ કરે છે ને તો એક આંખથી એને જે દેખાય છે ને એ કેવું દેખાય છે? 2D દેખાય, 3D નથી દેખાતું. મતલબ જો એક આંખ મારી ખુલ્લી હોય ને તો મને ખ્યાલ આવે કે આ અંતર મને દેખાય, આ અંતર પણ દેખાય, પણ આ ન દેખાય. મતલબ કોઈક વસ્તુ લાંબી કેટલી છે, કોઈક વસ્તુ ઊંચી કેટલી છે એ દેખાય, પણ કોઈક વસ્તુ પહોળી કેટલી છે એ મને દેખાતું નથી. ખ્યાલ આવે છે? અથવા તો કેટલી ઊંડી છે એ વસ્તુ મને દેખાશે નહીં. શેમાં? એક આંખથી. કારણ કે આપણી એક આંખ કેટલું જોવે છે? 2D. જ્યારે બંને આંખ ખુલ્લી છે ત્યારે કેટલું જોવે છે? કેટલા ડાયમેન્શનમાં જોવે છે? 3 ડાયમેન્શનમાં. બરાબર છે? એટલા માટે જ તે બંને આંખથી ક્રિકેટ રમતી વખતે અનુકૂળતા હોય અને એક આંખ બંધ કરતી હોય ત્યારે ક્રિકેટ રમતી વખતે તકલીફ થાય છે. એનું કારણ આ છે. ચલો, આ તો આપણે વધારે સાઈડમાં જતા રહ્યા નોલેજની વાતોમાં, પણ આટલું ક્લિયર થઈ ગયું. એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. એક જ અક્ષ ઉપર ગતિ થાય ત્યારે એક પરિમાણ, અને ખાલી x અક્ષ ઉપર ગતિ થતી હોય તો તે એક પરિમાણ કહેવાય. ખાલી y ઉપર થતી હોય તો એક પરિમાણ જ કહેવાય.
અને ખાલી z પર થતી હોય તો પણ એક પરિમાણ કહેવાય. પણ x અને y બંને એક સાથે થતી હોય આવી રીતે આમ, આનો મતલબ કે કયા પરિમાણ? બીજી પરિમાણ. અને x y અને z ત્રણેયમાં થતી હોય આવી રીતે આમ, x y અને આમ z, અને મતલબ કેટલા પરિમાણ છે? ત્રિપરિમાણ. પ્લેન ઉડે છે, પંખીઓ ઉડે છે, આપણે બધા ગતિ કરીએ છીએ, એ જનરલી કેવી ગતિ હોય છે? ત્રિપરિમાણમાં ગતિ હોય છે. ઓકે, તો એના વિશે પણ તમે ભણશો આગળ. અત્યારે તો ભાઈ આપણે બેઝિક વસ્તુ જોઈએ છીએ. ચલો, ગતિની અંદર એક બહુ બેઝિક કન્સેપ્ટ ભણવાનો હોય છે. એનું નામ છે, બે વસ્તુ ભણવાની છે, પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર. ચલો, એના વિભાગ જ આપી દઉં છું. વિભાગ નથી આપતા કારણ કે મારે કઈ આકૃતિ દોરવી છે. હવે હું એક્ઝામ્પલ લેવા માટે એક અક્ષ લઈશું. અહીંયા એક જ અક્ષ લઈશ, કાં તો x અક્ષ જ લઈશ ખાલી. બરાબર છે? આ કોઈ એક અક્ષ લીધું. ઓકે, અહીંયા ઉગમ બિંદુ કહીશ એક્ઝામ્પલ તરીકે. ઘણા કે સર એક્ઝેક્ટ વચ્ચે કેમ ન કીધું? એવું કઈ જરૂરી થોડું છે. આ તો રેખા છે, મતલબ આ કઈ મધ્ય બિંદુ થોડું છે, હે ને? આ તો રેખા છે. ઓકે, ચલો, તો આ તો આમે અનંત સુધી જાય છે અને આમે અનંત સુધી જાય છે. અહીંયા 0 કીધું, 30, 60, 90. કેમ 10, 20, 30, 40 નું લીધું? મારી મરજી. 30, 60, 90 આપણે એવું લેવું છે, હે ને? એનાથી સમજવાનું છે. 90, 120, 150, इधर आ जाओ, -30, -60, -90, -120, -150, -180, so on. चलो, અહીંયા કોઈ એક भाई उभा है बाइक लाइन, है ना? इधर कोई एक आदमी खड़ा है. चलो, आदमी को खड़ा कर दो यहाँ पर. આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર સમજવાનું છે. ઓકે, તો પેલા વ્યાખ્યા આપી દઉં, હે ને? પથ લંબાઈનો મતલબ પદાર્થે કાપેલું કુલ અંતર. પદાર્થે કાપેલું કુલ અંતર. સ્થાનાંતરનો મતલબ પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન ના તફાવતને સ્થાનાંતર કહેવાય. આ બંનેની મેં વ્યાખ્યા લખી ને. પદાર્થના અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને શું કહેવાય? સ્થાનાંતર. મતલબ સ્થાનાંતરનું સૂત્ર શું થયું મિત્રો સ્થાનાંતરનું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક, ભી કેમ આવતું ગયું? પ્રારંભિક સ્થાન, है ना? अंतिम स्थान माइनस प्रारंभिक स्थान. એને સ્થાનાંતર કહેવાય. ચલો, ડિફરન્સ સમજો. ઓકે, આને કુલ અંતર કહેવાય અને આને કહેવાય અંતિમ અને પ્રારંભિક સ્થાનનો તફાવત. આ અંતિમ અને પ્રારંભિક સ્થાનનો માઇનસ એટલે શું થઈ ગયું? તફાવત થઈ ગયું ને. ઓકે, ચલો, આજે છે ને પથ લંબાઈ એ હંમેશા કેવી હોય છે? ધન. સમજો, પથ લંબાઈ હંમેશા કેવી હોય છે? ધન. ઓકે, આજે સ્થાનાંતર છે ને મિત્રો, સ્થાનાંતર થોડુંક ઉપર લખું કારણ કે મારે જગ્યાની જરૂર છે. સ્થાનાંતર. ચલો, આ 2 પોઈન્ટ લખ્યા, હજી 1 પોઈન્ટ અહીં લખું. સ્થાનાંતર છે મિત્રો, એ ધન પણ હોય, ઋણ પણ હોય, 0 પણ હોય. મતલબ કે શૂન્ય પણ હોય, ધન હોય, ઋણ હોય અને 0 પણ હોય સ્થાનાંતર. ઓકે, આ બધી જ વસ્તુ આપણે પ્રૂફ કરવાના છે. ઓકે, સો ડોન્ટ વરી. ત્રીજી વસ્તુ કે આ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ. અને સ્થાનાંતર કેવી રાશિ છે? સદિશ. મેં પહેલો પોઈન્ટ આ લખ્યો છે, બીજો પોઈન્ટ આ લખ્યો, પછી તકલીફ પડી એટલે ત્રીજો પોઈન્ટ આ લખ્યો, ચોથો પોઈન્ટ આ લખ્યો. બરાબર છે? તો કીપ ઇન માઇન્ડ. હવે આટલી વસ્તુ, બધી વસ્તુ આપણે સાબિત કરીએ. ચાલો એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલથી જ બધું સમજાય ને, હે ને? પ્રેક્ટિકલ. તો અહીંયા મિત્રો આ 0 છે. મિત્રો અહીંયા એક વ્યક્તિ ઊભો છે અને એનું નામ છે કેતન. તો આ ભાઈ અહીંથી ગયો અહીંયા, એટલે કે હું,
અહીંથી ગતિ કરતો કરતો અહીંયા બિંદુ કંઈક આપવું પડશે એકાદું નામ. બિંદુનું નામ શું આપી? તો કે આ 0 છે ઉગમ બિંદુ કહેવાય, એટલે આને આપણે O કહીએ. O. ઓકે, તો આ જે છે આ ભાઈ ગતિ કરતો કરતો આ બિંદુ પાસે, ધારો કે અહીંયા 120 જે છે ત્યાં બિંદુ છે P, બરાબર છે? એટલે આ ચાલતો 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 P પાસે આવ્યો. આ બધું મીટરમાં છે. તો અહીંથી ગતિ કરતા 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 P પાસે આવ્યો. પછી P પાસે ઊભો ન રહ્યો, ત્યાંથી રિટર્ન થયો. અહીંથી, અહીંયા P બિંદુ છે, અહીંથી રિટર્ન થયો અને ગતિ કરતો 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 અહીંયા આવ્યો 60 પાસે. અહીંયા કયું બિંદુ છે? અહીંયા બિંદુ છે Q. સંભળાય છે ને તમને લોકોને? ઓકે, અહીંયા બિંદુ છે Q. સંભળાય કે ન સંભળાય, રિસ્પોન્સ કોણ આપવાનું છે? તો O થી ક્યાં પહેલા આવ્યો? P. પછી P થી પાછો ક્યાં ગયો? Q સુધી. બરાબર છે? તો આની અંદર આપણે જોવાનું છે પથ લંબાઈ કેટલી છે. ચાલો જો, પથ લંબાઈ શું છે? તો કે પદાર્થે કાપેલું કુલ અંતર. ઓકે, અહીંથી તે P સુધી અને P થી પાછો Q, ટોટલ કેટલું અંતર કાપ્યું? અહીંયા શું કીધું છે? કુલ અંતર. તો ટોટલ અંતર તો કે આ અંતર કેટલું? તો કે 120. અને આ અંતર કેટલું આવડું? આ ઉપરનું, મતલબ કે અહીંથી અહીંયા O થી P અને P થી Q, ટોટલ એટલું અંતર થયું ને? મતલબ કે O થી P વત્તા P થી Q, આ ટોટલ અંતર થયું. દાખલો અથવા ઉદાહરણ કહી દો તમે. ઉદાહરણનું O થી P અને P થી Q. તો O થી P કેટલું છે? 120. 120 વત્તા P થી Q કેટલું છે? P થી Q આવડું આટલું. તો કે 120 માંથી 60 બાદ કરી દો એટલે 60. ખ્યાલ આવે છે ને? 60. ટોટલ કેટલું થયું? 180 મીટર. આ શું મળ્યું આપણને? પથ લંબાઈ. ઓકે, જો પથ લંબાઈમાં ધન જોઈએ હંમેશા, ઋણ ક્યારેય નહીં લેવાની કે આમ ગતિ કરો છો એટલે ધન લ્યો, આમ ગતિ કરો છો એટલે ઋણ લ્યો. આવું પથ લંબાઈમાં કરવાનું નથી. તમે આમ ગતિ કરો, ઉપર ગતિ કરો, નીચે કરો, આ સાઈડ કરો, માઇનસ, ધન, પ્લસ, બધું જ પ્લસ લેવાનું. ઋણ લેવાનું પણ શેમાં લેવાનું? સ્થાનાંતરમાં. ચલો, તો 180 મીટર આટલું અંતર આપ્યું. ઓકે, આની અંદર સ્થાનાંતર કેટલું છે? સ્થાનાંતર, તો સ્થાનાંતરનું સૂત્ર શું છે? તો કે સૂત્ર શું? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો કે આ કયું સ્થાન છે? પ્રારંભિક O. અને અંતિમ સ્થાન કેટલું છે? Q. ઘણા કહેશે ને P નહીં, અહીંયા P પાસે તો એ ટર્ન માર્યો પાછો, એને અહીંયા અટકી થોડો ગયો છે, તો અહીંથી આમ કહીને પાછો આવ્યો છે અહીંયા. તો અંતિમ સ્થાન Q છે. તો અંતિમ સ્થાન કેટલું છે? 60. પ્રારંભિક સ્થાન કેટલું છે? 0 માઇનસ 0. કેટલું થઈ ગયું? 60 મીટર. ટોટલ કેટલું સ્થાનાંતર થયું? 60 મીટર. એનો મતલબ કે એક જ ઘટના બની છે. માણસ ગતિ કરતો કરતો 120 ગયો, 120 થી 60 આવ્યો છે, પણ બંને ઘટના માટે પથ લંબાઈ અને સ્થાનાંતર કેવું છે? અલગ અલગ. પથ લંબાઈ 180 અને સ્થાનાંતર કેટલું? 60. સ્થાનાંતરમાં એવું ન જોવાનું હોય કે એને કેટલું બધું અંતર કાપ્યું. સ્થાનાંતરમાં તો એટલું જ જોવાનું હોય કે એ માણસ છે એ સ્ટાર્ટિંગમાં ક્યાં હતો અને છેલ્લે ક્યાં ઊભો રહ્યો. એક્ઝામ્પલ તરીકે એક વર્તુળ છે, આવી રીતે આમ ગતિ કરતો કરતો પાછો આવી રીતે આમ આવી જાય, તો સ્થાનાંતર કેટલું કર્યું? 0. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા ઊભો છું, હું આમ ગતિ કરતો કરતો આમ ગયો અને પાછો ગતિ કરતો કરતો પાછો અહીંયા આવી ગયો, તો મેં અંતર કેટલું આપ્યું? તો અંતર તો મેં અહીંથી અહીંયા ગયો એટલું અને પ્લસ પાછો આવ્યો એટલું. અંતર તો મેં એટલું જ આપ્યું, પણ સ્થાનાંતર કેટલું? 0. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો, તો અહીંયા આપણો આ જે એક્ઝામ્પલ લીધું એમાં પથ લંબાઈ કેટલી આવી? 180. સ્થાનાંતર કેટલું આવ્યું? તો કે 60. કોણ વધારે આવ્યું? તો કે પથ લંબાઈ. કોના કરતા? સ્થાનાંતર કરતા. તો એક મુદ્દો મળ્યો આપણને હજી. શું મળ્યો ખબર છે? કે પથ લંબાઈ છે ને મિત્રો, ક્યાં લખો મિત્રો? જગ્યા અહીંયા લખો. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા કેવી હોય છે? વધારે હોય છે. ક્લિયર થયું? ક્લિયર? ઓકે, ચાલો, આટલું ક્લિયર થયું. હવે અહીંયા શું કીધું છે? તો કે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. ધન સ્થાનાંતર હોય તો જોયું મેં અહીંયા 60. ઓકે, ઋણ સ્થાનાંતર છે અને શૂન્ય સ્થાનાંતર છે. કઈ રીતે? તો ધન સ્થાનાંતર તો આપણે જોયું. શૂન્ય સ્થાનાંતર કોને કહેવાય? ધારો કે આ પદાર્થ અહીંથી ગતિ કરતો કરતો P બિંદુ પર આવ્યો અને P બિંદુથી ગતિ કરતો 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 પાછો Q પર નથી અટક્યો, પાછો ક્યાં આવી ગયો? અહીંયા. મતલબ 0 થી શરૂ કરી P પર આવ્યો અને પાછો ક્યાં પહોંચી ગયો? 0 ઉપર. તો કેટલું સ્થાનાંતર કર્યું એને?
કશું જ સ્થાનાંતર નથી કર્યું. કેમ? તો કે સૂત્ર શું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અહીંથી ગતિ કરીને પાછો ત્યાં આવ્યો તો અંતિમ સ્થાન કેટલું? 0. પ્રારંભિક કેટલું હતું? 0. કેટલું સ્થાનાંતર થયું? 0. ક્લિયર થાય છે? મતલબ સ્થાનાંતર ધન પણ હોય અને શૂન્ય પણ હોય. ઓકે, હજી ત્રીજું કીધું ઋણ. સ્થાનાંતર ઋણ કઈ રીતે? ચાલો ત્રીજું એક્ઝામ્પલ. ધારો કે આ ભાઈ છે, ગતિ કરતા કરતા પી બિંદુ પર આવ્યા, પી બિંદુ પરથી ગતિ કરતા કરતા ઓ બિંદુ પર ગયા અને ઓ બિંદુ પરથી ગતિ કરતા કરતા અહીંયા આર બિંદુ પર આવ્યા. મતલબ અહીંથી ગતિ કરતું કરતું ટર્ન લીધો, આ બાજુ ગયા, આ બાજુ ગયા અને અહીંયા આવ્યા, અટકા અહીંયા. તો કેટલું સ્થાનાંતર કર્યું એને? તો સ્થાનાંતરમાં ક્યાં ગયા થોડું જોવાનું છે. છેલ્લે ક્યાં અટકા? તો કે અહીંયા અટકા. ક્યાં છે ત્યાં? તો કે માઇનસ. અહીંયા માઇનસ લેવાનું સ્થાનાંતરમાં. તો કે અંતિમ સ્થાન તો કે -60. પ્રારંભિક સ્થાન તો કે 0. અહીંયા તો ને અહીંથી સ્ટાર્ટ કર્યું તો આવી રીતે આમ. તો અહીંયા કેટલું છે? 0. અંતિમ કેટલું છે? -60. -60 - 0. -0. કેટલો આન્સર આવ્યો? -60. કેવો આન્સર આવ્યો? ઋણ. ક્લિયર થાય છે? સ્થાનાંતર ધન પણ હોય, સ્થાનાંતર ઋણ પણ હોય, સ્થાનાંતર 0 પણ હોય. ક્લિયર? ઓકે, ચાલો. જો આ બાજુ સ્થાનાંતર થતું હોય તો ધન હોય, આ બાજુ સ્થાનાંતર થાય તો ઋણ હોય, અને જ્યાંથી ગતિ કરીને પાછો ત્યાં આવી જાય તો 0. એક્ઝામ્પલ તરીકે વર્તુળ છે, ઘડિયાળનો કાંટો છે ઉપર છે, અત્યારે આમ ગતિ કરીને પાછો પોતાના સ્થાન પર આવે, એકચ્યુઅલી આમ ગતિ થશે તમારી માટે આમ, હે ને? તો આમ આવ્યો જ્યારે તો પોતાના સ્થાન પર પાછો આવ્યો, જ્યાંથી શરૂ કર્યું ત્યાં પાછો આવ્યો, તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0. ઓકે, તો સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય ત્રણેય હોય, પણ પથ લંબાઈ હંમેશા કેવી હશે? ધન. એક્ઝામ્પલ તરીકે આ જે એક્ઝામ્પલ આપ્યું મેં, અહીંથી અહીંયા અને અહીંથી અહીંયા ગયો, એમાં પથ લંબાઈ કેટલી થઈ? તો કે પથ લંબાઈ તો કે અહીંથી પહેલા અહીંયા આવ્યું ને, એટલે 120, જો 120 છે, એટલે 120, પછી અહીંથી પાછો આમ ગયો, પણ પહેલા અહીંયા ગયો, એટલે 120 આ, 120 આ, અને આ કેટલું છે? તો કે -60 નહીં, પથ લંબાઈ કેવી લેવાની? ધન. એટલે 120 આટલું, અહીંથી અહીંયા, પછી અહીંથી અહીંયા 120, અને અહીંથી પાછો આ બાજુ ગયો, કેટલું ગયો? તો કે 60. આઈ રિપીટ, માઇનસ લેવાનું નથી. કોની વાત થાય છે? પથ લંબાઈ. પથ લંબાઈ એવું છે કે આપેલું કુલ અંતર છે. અંતર હંમેશા કેવું હોય? ધન. અંતર પછી થોડું ઋણ હોય. અંતર હંમેશા કેવું હોય? ધન. સ્થાનાંતર કેવું હોય? ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. તો કેટલું અંતર કાપ્યું એને? 240 થી 60, 300 મીટર. એનો મતલબ કે જો આ એક્ઝામ્પલ છે એની અંદર પથ લંબાઈ થઈ 300 મીટર અને સ્થાનાંતર થયું -60. માઇનસ શું બતાવે છે? પદાર્થ આ બાજુ ગયો છે, માઇનસમાં ગયો છે. ઓકે, ચલો આટલું ક્લિયર થયું. ચલો એક્ઝામ્પલ તો તમને ક્લિયર થઈ ગયા હશે. પથ લંબાઈ સ્થાનાંતર કરતા વધારે છે આપણે હમણાં જોયું, હે ને? પેલા એક્ઝામ્પલ લીધું, પથ લંબાઈ સ્થાનાંતર કરતા કેવી આવી? વધારે આવી. પથ લંબાઈ સ્થાનાંતર જેટલી હોઈ શકે ખરી? મતલબ પથ લંબાઈ સ્થાનાંતર બે સરખા થાય એવું પોસિબલ છે? ઓકે, ધારો કે હવે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે પદાર્થ આ ભાઈ ગતિ કરતો કરતો અહીંથી ક્યાં? ઓ બિંદુ છે, અહીંયાથી ક્યાં પહોંચ્યો? પી બિંદુ પર. અહીંયા આવીને એ અટકી ગયો, બરાબર છે? ઓ થી પી પર આવ્યો અને અટકી ગયો. તો એને કેટલું અંતર કાપ્યું? પથ લંબાઈ કેટલી? તો કે અહીંયાથી આટલી ટોટલ. કેટલી? તો કે 120. સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું? 120. પ્રારંભિક સ્થાન કેટલું? 0. બંને કેવું આવ્યું? સરખું. મતલબ પથ લંબાઈ આ કેસમાં પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવા આવ્યા? સેમ આવ્યા. ઓકે, એટલે પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા વધારે પણ હોય, પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન પણ હોઈ શકે. ક્લિયર થયું? પણ ત્રીજી વસ્તુ, આવું ક્યારેય પોસિબલ નથી. પથ લંબાઈ સ્થાનાંતર કરતા ક્યારેય ઓછું હોઈ શકે નહીં. રિપીટ, પથ લંબાઈ સ્થાનાંતર કરતા હંમેશા કેવું હોય? વધારે. અથવા તો પથ લંબાઈ અને સ્થાનાંતર બંને કેવું હોય? સમાન. પણ પથ લંબાઈ સ્થાનાંતર કરતા ઓછી ક્યારેય હોઈ શકે નહીં. આ યાદ રાખી લેજો. ક્લિયર થાય છે? તો આ પોસિબલ નથી. કાં તો પથ લંબાઈ વધારે હશે સ્થાનાંતર કરતા, કાં તો બંને સમાન હશે, ઓછી ક્યારેય હશે નહીં. પથ લંબાઈ હંમેશા કેવી હશે? ધન. સ્થાનાંતર કેવું હશે? ધન, ઋણ અને શૂન્ય. તો આ ડિફરન્સ ક્લિયર થઈ ગયો બધાને? ચલો ફરીથી આ બંને તફાવત આપો. પથ લંબાઈ અને સ્થાનાંતરના તફાવત આપો. પથ લંબાઈ પદાર્થથી કાપેલા અંતરને તેની પથ લંબાઈ કહે છે. સ્થાનાંતર પદાર્થનું અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનના તફાવતને સ્થાનાંતર કહે છે. બીજું, પથ લંબાઈ અદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ.
પથ લંબાઈ હંમેશા ધન હોય, સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. પથ લંબાઈ એ સ્થાનાંતર કરતા કાં તો વધારે હોય કાં તો સ્થાનાંતર જેટલું હોય. સ્થાનાંતર કરતા ક્યારે પથ લંબાઈ ઓછી હોઈ શકે નહીં. ક્લિયર થાય છે બધાને? 100%? ઓકે, તો લખી નાખો. હે ને? આજે આપણે કેટલું શીખ્યા? તો કે અમુક ગતિની ચર્ચા કરી, પ્રસ્તાવના, કે કેવા કેવા પ્રકારની ગતિ હોય છે, અને પછી યામ પદ્ધતિ વિશે ભણ્યા કે 1 ડાયમેન્શન, 2 ડાયમેન્શન, 3 ડાયમેન્શન કોને કહેવાય, એમાં કેવી રીતે ગતિ થાય. અને ત્યારબાદ આપણે ભણ્યા પથ લંબાઈ અને સ્થાનાંતર બંને શું છે અને બંને વચ્ચેનો તફાવત શું છે. આપણે એક્ઝામ્પલ લીધું. જો ન સમજાય તો પાછો વિડીયોને રિવાઇન્ડ કરો અને પાછો વિડીયો જુઓ. બરાબર છે? તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા આપણે આગળ વધશું, થોડુંક આગળ વધારે ક્લિયર કરીશું તમને. બરાબર છે? કોઈ વિદ્યાર્થી ટેન્શન ન લેતા. આ ઓનલાઈન લેક્ચર છે. લાઈવમાં જ્યારે તમે મારી સામે આવો છો ત્યારે તમને બધું ક્લિયર થઈ જશે. ધારો કે આમાં પણ ક્લિયર થઈ જાય પણ ન થાય તોની વાત છે. હે ને? એટલે બિલકુલ ટેન્શન નહીં લેતા. એક આને એક ફન તરીકે લો કે ભાઈ તમારે ખાલી નોલેજ જોતું છે, બીજું તમારે કઈ આમાં કઈ માર્ક બાર્ક મળવા નથી. એવી રીતે તમે ભણો. ઓકે, રિલેક્સ થઈને ભણો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. ત્યાં સુધી બધા રીડિંગ કરતા રહો. ઓકે, થેન્ક યુ વેરી મચ.